ચાલો હવે ડિફરન્શિએશનમાં આપણે આગળ જોઈએ. કાલ આપણે જ્યાંથી સ્ટોપ કર્યું ત્યાંથી આપણે વિકલનીય, ડિફરન્શિએશન મીન્સ વિકલનીય, કાલ આપણે જ્યાંથી સ્ટોપ કર્યું હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, ખાસ તો આ ટોપિકમાં આપણે કયા ટાઈપના એમસીક્યુ લઈએ છીએ, જે ઇન્ટીજર બેઝ હોય, ઓબ્જેક્ટિવ ટાઈપ હોય, મલ્ટિપલ કરેક્ટ આન્સર હોય અથવા કોઈ લિંક ક્વેશ્ચન હોય, એ ટાઈપના એમસીક્યુ જોઈએ, જેથી તમે મેઇનમાં તો ઓબ્જેક્ટિવ આવે અને ઇન્ટીજર ટાઈપ બંને જ મેથડનો યુઝ કરીને એમસીક્યુ પૂછાય છે. પહેલા 20 હોય એ ઓબ્જેક્ટિવ હોય છે અને પછીના 5 કેવા હોય છે, જે ઇન્ટીજર બેઝ હોય છે. ઓકે, તો હવે ખાસ તો તમારે શું ધ્યાન રાખવાનું છે, પહેલા 20 એમસીક્યુ માં ઓપ્શન આપેલો એટલે ઓપ્શનનો યુઝ કરી, પરંતુ કયો ચેપ્ટરનો અથવા કયા ટોપિકમાંથી તમને એમસીક્યુ પૂછાય એની ઉપર ખાસ ડિપેન્ડ રહે છે. અમુક એવા વસ્તુ હોય કે ડિસકન્ટિન્યુઅસ કયા પોઈન્ટ આગળ છે, તો ક્યારેક તમારે બધા પોઈન્ટ ચેક કરવા પડે. ઓકે, એવી ટાઈપના એમસીક્યુ ખાસ એમાં કયું ફંક્શનનો યુઝ થયો છે એની ઉપર ખાસ રહેલો હોય છે, એટલે ખાસ આ લાઈટમાં ધ્યાન આપવાનું. આજ કે કાલ આપણે 2 લેક્ચરમાં ટોપિક બહુ લાંબો છે, પરંતુ આપણે બને એટલા નવા ટાઈપના એમસીક્યુ, નવા ટાઈપના કન્સેપ્ટ જે આપણે અહીંના એરિયામાં કામ લાગે એ ટાઈપના આપણે નવા કન્સેપ્ટ જોયા. ઓકે, અને એ ટાઈપના આપણે એમસીક્યુ જોયા. પછી આપણે હવે ડિફરન્શિએશન પછી ડેરિવેટિવ ઉપર આપણે જશું અને પછી એના એમસીક્યુ જોશું. પછી એવું લાગે તો કમ્બાઇન કન્ટિન્યુટી, ડિફરન્શિએબિલિટી એન્ડ ડાયરેક્ટ ડેરિવેટિવ અને લિમિટ્સના કમ્બાઇન કોઈ ક્વેશ્ચન હોય તેવા આપણે સોલ્વ કરશું. કારણ કે આમાં જે એલએમવી ને એવું બધું બાકી છે, મીન્સ કે રાંગરાજ થિયરમ ને ઘણા બધા રોલ્સ થિયરમ એ બધા યુઝ કરીને તમે સોલ્વ કરી શકો એવા 2020 માં પૂછાઈ જશે. પરંતુ જે આપણી કોન્સેપ્ટ બાકી છે અત્યારે આપણે કેવા જોઈએ, ડિફરન્શિયેબલ છે કે નહીં, કન્ટિન્યુઅસ છે કે નહીં, છે તો કયા પોઈન્ટ આગળ છે, એ ટાઈપના આપણે એમસીક્યુ જોઈએ છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ અને શું કહેવા માંગે છે નવા એમસીક્યુ એની ઉપર વાત કરીએ. ઓકે, ઇનકેસ સ્પેલિંગમાં ઇનકેસ ભૂલ હતી મારી, પરંતુ પછી મેં એને બહુ ધ્યાન ના દોર્યું. ચાલો હવે નવો એમસીક્યુ એક નવા વિચાર સાથે શું કહેવા માંગે છે એની ઉપર જોઈએ આપણે. ચાલો ક્વેશ્ચન હું લખીને જ લાવ્યો છું તમારી માટે. કાલે આપણે મલ્ટિપલ કરેક્ટ આન્સર ટાઈપના એમસીક્યુ જોયા હતા. ઓકે, હવે આજ જોઈએ એની પછી શું કહેવા માંગે છે. પહેલા એક સિમ્પલ એમસીક્યુ થી ચાલુ કરી, પછી આપણે આગળના એમસીક્યુ ની વાત કરશું. સિમ્પલ એમસીક્યુ લઈએ. let f of x is equal to x minus modulus of x minus 1 by x, then which of the following is not true. Okay, is not true આપેલું. ઓપ્શન આપેલા છે discontinuous at x is equal to 0. B option discontinuous at x is equal to 1. At x is equal to 1. C option not differentiable. Not differentiable at x is equal to 0. And the last option તમારો આપેલો છે not differentiable at x is equal to 1. ઓકે, તો તમને આ વેલ્યુ આપેલી છે અને આ વેલ્યુ સિમ્પલ આપેલી છે. ખાસ સમજો કે ફંક્શન અહીં જે તમને આપેલું છે એ બહુ ઈઝી ટાઈપનું આપેલું છે. f of x is equal to x minus modulus of x minus 1 by denominator માં શું આપેલું છે, x આપેલું છે. then the which of the following is not true. ઓકે, જે નીચેનામાંથી જે સેન્ટેન્સ આપેલા છે, which of the following sentence is, આ સેન્ટેન્સ લખો તો પણ સારું લાગે. આમ નીચેનામાંથી કયું વાક્ય એ ખોટું છે, ખાસ ધ્યાન રાખજો, is not true. ઓકે, આમાં કન્ફ્યુઝન ના થઈ જાય. આજે મેં એક કે બે એમસીક્યુ આ જ લીધા છે કે is not true, ઇટ મીન્સ કે આમાંથી કયું ખોટું છે. એટલે આમ મલ્ટિપલ તો આ ઈ છે નહીં, આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ છે એટલે એક આમાંથી કોઈ ખોટું વાક્ય હશે, બાકીના બધા કેવા હશે, સાચા હશે. ખોટું વાક્ય તમે મેળવી નાખો તો પણ ચાલશે, અથવા બાકીના 3 વાક્ય સાચા છે ઈ મેળવી નાખો તો પણ તમને ઈઝી પડશે. જે તમને ફાવે ઈ તમારે જોઈ શકાય છે. ઓકે, તો હવે જોઈએ પહેલા તમને શું કીધું છે. આપણે કોઈ ડાયરેક્ટ એમસીક્યુ જે આપેલા છે બધા પોઈન્ટ આગળ તમને પોઈન્ટ શું આપેલા છે, x બરાબર 0 આપેલું છે,
અને x બરાબર શું તમને પોઈન્ટ આપેલો છે 1 આપેલો છે ઓકે તો તમે એક વસ્તુ વિચારો કે તમે એમ કહો કે સર આપણે 0 અને 1 આગળ ચેક કરી નાખીએ કે ભાઈ 0 આગળ કન્ટિન્યુઅસ છે કે નહીં ચેક કરીએ અને 1 આગળ ચેક કરીએ તો એવું બધું કરું એની પહેલા જે પ્રોપર્ટીઝ છે મોડ્યુલસ ફંક્શનની એ પ્રોપર્ટીઝનો યુઝ કરીને આને સ્પ્લિટિંગ કરીએ ખાસ યાદ રાખજો હું કાલથી એ શબ્દ તમારા માટે વધારે યુઝ કરું સ્પ્લિટિંગ કરું એટલે કે એને છૂટું પાડું એની જે રેન્જ છે એ મોડ્યુલસ ફંક્શન કઈ રીતના છૂટું પડે છે કઈ રેન્જમાં પ્લસ હોય કઈ રેન્જમાં માઇનસ સાઇન આપે છે એ બધી વસ્તુ તમે ખાસ એને સ્પ્લિટ કરી નાખો તો આરામથી તમને કન્સેપ્ટ સારો એવો સમજાઈ જાય ખાસ તમારે એ જ બનાવવાનું હોય પછી તમારે કઈ બહુ ચિંતા નથી હોતી પછી તમારે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ડેરિવેટિવ માંગ્યું હોય તો ડેરિવેટિવ અને કન્ટિન્યુટી માંગી હોય તો કન્ટિન્યુટી તમે ચેક કરી શકો છો ઓકે તો સોલ્યુશન જોઈએ શું કહેવા માંગે છે આનું સિમ્પલ એમસીક્યુ થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઓકે તો પહેલા હું તમને એક વખત કહી દઉં કે મોડ્યુલસ ફંક્શન આ રીતના એક્સપાન્ડ થતું હોય કોઈ ફંક્શન છે સપોઝ શું છે મોડ્યુલસ ઓફ x મોડ્યુલસ ઓફ x તો ઈ આ રીતના અલગ પડે છે તમને ખ્યાલ છે મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય જ્યારે x ની વેલ્યુ ત્યારે પ્લસ આપે છે and x less than 0 હોય ત્યારે વેલ્યુ શું આપે છે માઈનસ આ ઉપર લખવા નીચે લખવા એની કોઈ પ્રોબ્લેમ નથી એક ફાઇનલ થયું કે આ રીતના તમને ખબર છે મોડ્યુલસ ફંક્શન એ 0 આગળ આપણે વાત થઈ છે કે ઈ મોડ્યુલસ ફંક્શન ની x ની વેલ્યુ જ્યારે 0 હશે x ની વેલ્યુ જ્યારે 0 હશે ત્યારે ઈ સતત તો છે ઈ ફાઇનલ છે 0 આગળ ઈ કન્ટિન્યુઅસ છે પરંતુ ઈ 0 આગળ કેવું છે ડિફરન્શિયેબલ નથી એટલે કે નોન ડિફરન્શિયેબલ છે ઈ તમને ખ્યાલ છે મેં તમને 2 લેક્ચર કે 3 લેક્ચર પહેલા જ્યારે હું ડિફરન્શિયેબલ તમને ડિફરન્શિએશન ની પ્રોસેસ આપણે જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે જ એવું કીધું કે એવું કયું ફંક્શન છે જે કન્ટિન્યુઅસ હોય પરંતુ ડિફરન્શિયેબલ નથી ત્યારે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ કોનું લીધું હતું મોડ્યુલસ x નું તમે જાતે વિચારી શકો છો ઓકે તો આ ડિસકન્ટિન્યુઅસ 0 આગળ છે ઓકે હવે જોઈએ આપણે તમે એમ કહો તો સર ડિસકન્ટિન્યુઅસ 0 આગળ છે તો આપણો આન્સર આ થઈ પણ એમ નથી ચેક કરવાનું આપણે ડિસકન્ટિન્યુઅસ ખાલી મોડ્યુલસ ફંક્શન અને 0 ની વાત છે અત્યારે મોડ્યુલસ ફંક્શન હારે બીજો x આપેલો છે ડિનોમિનેટરમાં x આપેલો એટલે બધાની ભેગી ચર્ચા કરવાની છે અને શું આન્સર આવે છે જોવાનો છે ઓકે પહેલા તો આનું એક્સપાન્શન કેમ થશે ઓકે x - 1 છે તો એનું મોડ્યુલસ કઈ રીતના એક્સપાન્શન થાય એ ખાસ સમજવું જોઈએ તમને સમજાય એટલે હું આ તમને લાંબુ કરાવું છું બાકી હું ડાયરેક્ટ તમારું લખી શકું છું ઓકે પણ તમને સમજાય એની માટે આ કરું છું તો x - 1 છે x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હશે ત્યારે પ્લસ વેલ્યુ આપતો હશે ઇટ મીન્સ કે આને x ને મેઇન બનાવો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હશે એટલે x ની વેલ્યુ જ્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હશે ત્યારે વેલ્યુ શું આવશે પ્લસ આપશે કઈ વેલ્યુ આપશે પ્લસ એટલે કે આ કેવું હશે મોડ્યુલસ કેવું હશે પ્લસ એન્ડ ઈ જ્યારે લેસ ધેન 0 હશે આપણે જેમ હમણાં જોઈએ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 મોડ્યુલસ ફંક્શન હતું અને x લેસ ધેન 0 એ જ રીતના આ ગિવન ફંક્શનમાં મોડ્યુલસમાં જે પણ સાઇન આપેલો હોય એને ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન હરે વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરી શકાય છે ઓકે તો x લેસ ધેન 1 એટલે કે x લેસ ધેન 1 હશે ત્યારે વેલ્યુ શું આપે છે માઈનસ આપે ઇટ મીન્સ માઈનસ x - 1 શું આપશે માઈનસ આપશે ઓકે તો આ તમને સારો એવો ખ્યાલ છે ના ખ્યાલ હોય તો ફરી વખત ઘણા બધા આજથી લેક્ચર આ જોયો હોય સપોઝ તમે તો આ કન્સેપ્ટ સમજાઈ જાય એટલે હું બધા એક્ઝામ્પલમાં બાજુમાં તમારી જે મોડ્યુલસ ફ્રેક્શનલ કે GIF કે સિગ્નમ કોઈ પણ ફંક્શન હોય તમને સારું એવું સમજાવવાની ટ્રાય કરું છું તો f of x ઓકે તો મોડ્યુલસ સારા જ આપણે ચર્ચા છે જ્યારે x માઈનસ આ પ્લસ હશે ઇટ મીન્સ પ્લસ હશે બાય x ક્યારે હશે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હશે ત્યારે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હશે એન્ડ x માઈનસ આની વેલ્યુ શું આવશે માઈનસ where x less than 1 ઓકે નીચે કપાસ છે તમારું ના બતાય છે સારું છે હવે આને આપણે સરખું લખી નાખીએ થોડું ઓકે માઈનસ x નો x માઈનસ x ખ્યાલ આવી જાય તમને x માઈનસ x પ્લસ 1 બાય શું આવશે x આવશે x x કટ થઈ જવાનું છે એટલે 1 બાય x ઓકે ક્યારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે એક તમને સારો એવો ખ્યાલ આવી ગયો કે જ્યારે આ પ્લસ હશે ત્યારે આ વેલ્યુ આવશે નીચેની વાત કરીએ x માઈનસ માઈનસ પ્લસ ઓકે માઈનસ માઈનસ પ્લસ એટલે એ દેવાનું તો શું આવશે 2x શું આવશે 2x માઈનસ 1 બાય x ઓકે તો એ ફંક્શન ક્યારે બનશે x લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે ઓકે તો હવે આ તમારું ફંક્શન છે એને તમે સ્પ્લિટિંગ કરીને આ રીતના લખી નાખ્યું હવે તમારે ચેક કરવાનું છે એ કન્ટિન્યુઅસ છે કે ડિફરન્શિયેબલ છે પરંતુ ખાસ ધ્યાન રાખજો તમને શું માંગેલું છે કે નીચેના માટે કયું વાક્ય ખોટું છે
ડિસકન્ટિન્યુઅસ છે x બરાબર 0 ઈ ખોટું છે, ડિસકન્ટિન્યુઅસ છે x બરાબર 1 ઈ ખોટું છે, નોન ડિફરન્ટ ઈ ખોટું છે કે ઈ તમારે ચેક કરવાનું. ઓકે, તો સૌપ્રથમ અહીં તો મારે આગળ 1 આગળ જ છે. મેં કઈ રીતના ફાઇન્ડ આઉટ કર્યું, x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, તો એટલે 1 આગળ ચેક કરવાનો હોય. તો સૌપ્રથમ આપણે 1 આગળ ચેક કરીએ. f of 1 plus 1 plus એટલે એક કરતા હાયર વેલ્યુ, તો 1 બાય વેલ્યુ મૂકશો 1 એટલે 1 આવશે. f of 1 minus તો 2 into 1 minus 1 લિમિટ ટેન્ડિંગ ટુ એવું લખી શકાય છે, પરંતુ હું ડાયરેક્ટ વેલ્યુ મૂકું છું. ઓકે, કારણ કે અત્યારે આપણે કોઈ થિયરી કે આપણે ગુજરાત બોર્ડની સોરી સ્ટેટ બોર્ડની વાત નથી કરી કે સ્ટેટ બોર્ડમાં તમે થિયરી લખવાનું એટલે લિમિટ એક્સટેન્ડિંગ ટુ જે હોય તમારે વેલ્યુ મૂકવી પડે, પરંતુ આપણે MCQ સોલ્વ કરીએ એટલે ડાયરેક્ટ લખું છું. ઓકે, 2 into 1 minus 1 by 1, 2 minus 1 by 1 એટલે 1 આવ્યું. ઓકે, અને એટ પોઈન્ટ f of 1 આગળ પણ 1 આવે. therefore આપણે કહી શકીએ કે f of 1 plus is equal to f of 1 minus is equal to f of 1, એટલે કે f of x is continuous at x is equal to 1. આ વાક્ય આપણું સાચું છે કે x બરાબર 1 આગળ ઈ ફંક્શન છે એ કેવું છે, કન્ટિન્યુઅસ છે. તો તમને માગેલું શું હવે સમજો, તમને નીચે નંબર ખોટું કહ્યું તો આપણે x બરાબર 1 આગળ ચેક કરો, તો આ ઓપ્શન જુઓ તો બી ઓપ્શન, પહેલા ઓપ્શન તો 0 છે. ઓકે, હવે તમને શું કહે છે કે 1 પાસે ગિવન ફંક્શન કન્ટિન્યુઅસ છે, આપણે ચેક કર્યું તો કન્ટિન્યુઅસ આવ્યું, અને એ બધા શું કહે છે ડિસકન્ટિન્યુઅસ, એટલે કયું વાક્ય ખોટું થયું, આ વાક્ય ખોટું થયું, એટલે આ આપણો આન્સર છે. કયું વાક્ય ખોટું છે, શું કીધું, ઇઝ નોટ ટ્રુ, એટલે કયું ખોટું છે, આ વાક્ય છે. તમે બીજા ચેક કરો તો આરામથી તમને આવડી જશે. 0 આગળ ચેક કરો તો પણ તમને આન્સર મળી જાય. એ 1 આગળ વાત કરો, નોટ શું કીધું, નોન ડિફરન્શિયેબલ, આનું ડિફરન્શિએશન કરો તમે તો આનું 1/x નું શું આવશે, -1/x² આવશે. આનું કોઈ વેલ્યુ આવશે, તમે કહેવાય ને કે ન્યુમેરેટર ડિનોમિનેટર ને જે રૂલ્સ છે, તમે કહેવાય ને આપણે ડિવિઝન રૂલ્સ છે, એનો રૂલ્સનો ઉપયોગ કરો, છેદનો વર્ગ ને એવું બધું કરો, એમાં પોઈન્ટ મૂકો તો એ બંને ઇક્વલ આવશે નહીં, એટલે કે ડિફરન્શિયેબલ નથી. એટલે આ વાક્ય પણ સાચું છે, પરંતુ આપણે કયું વાક્ય ખોટું, કયું વાક્ય હું માગ્યું, સાચું શું માગ્યું, કયું વાક્ય ખોટું છે. તો આપણે કન્ટિન્યુઅસ આવ્યું x બરાબર 1 આગળ, પરંતુ ઓપ્શન એમ કહે છે કે x બરાબર 1 આગળ એ ડિસકન્ટિન્યુઅસ છે, એટલે કે ઓપ્શનનો આ જે વિકલ્પ છે એ વાક્ય ખોટું છે અને એ આપણે માંગેલું છે. ઓકે, ઇઝ ટ્રુ નથી માંગે, ઇઝ નોટ ટ્રુ જે ફંક્શન માટે. ઓકે, એટલે આપણો આન્સર કયો થશે. આઈ હોપ કે હું શું કહેવા માંગુ છું તમને સમજાય છે કે જે વાક્ય આમાંથી ખોટું હોય એ ખોટું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ગણતરી કરી એમાં 1 આગળ કન્ટિન્યુઅસ આવે છે, પરંતુ એ બધા કહે છે કે 1 આગળ ડિસકન્ટિન્યુઅસ, એટલે આ બધાનું આ વાક્ય ખોટું છે જે આપણે મેળવવાનું હતું. એટલે આપણો આન્સર સીધો, કારણ કે આપણે 0 આગળ ચેક કરવા જવાની જરૂર, 0 આગળ બનતું હશે, ડિસકન્ટિન્યુઅસ બનતું હશે, એવું શું કર્યું, ડિસકન્ટિન્યુઅસ એટ x બરાબર 0, તો આ વાક્યનું સાચું હશે. શું હશે, સાચું હશે, કારણ કે એક વસ્તુ વિચારો 0 છે, એક કરતા નાનો 0 ની વાત કરવાની. ઓકે, તો આ રીતના તમે ચેક કરી શકો છો કયું વાક્ય ખોટું હતું, તો આપણો આન્સર તમારો થઈ જાય. ઓકે, હવે નવો MCQ જોઈએ, શું કહેવા માંગે છે, કઈ રીતના સોલ્વ થાય છે. આપણે નવા MCQ બાજુ જઈએ અને કઈ રીતના એને પ્રેઝન્ટ કરવાનો, કઈ રીતના સમજાય આપણે જોઈએ. The number of points where the function આખું નથી લખતો, તો function
ઓપ્શન અહીં જ લખ્યા. ઓકે, ચાલો હવે આ શું કહેવા માંગે છે આપણે જોઈએ. ખાસ સમજવાનું ટ્રાય કરજો કે ધ નંબર ઓફ પોઈન્ટ્સ, ઓકે, નંબર ઓફ પોઈન્ટ્સ માંગે છે, એવા કેટલા પોઈન્ટ છે શું કીધું છે જોઈએ. તો નંબર ઓફ પોઈન્ટ્સ વેર ધ ફંક્શન જે આપેલું છે, ફંક્શન પણ આપેલું છે અને f(1) બરાબર 0 પણ આપેલું છે. શું આપેલું છે? f(1) બરાબર 0 રકમમાં તમને કહી દીધું is continuous but not differentiable, કે જે given ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિએબલ નથી. એવા કેટલા પોઈન્ટ છે? is અથવા r. એક પોઈન્ટ હોય તો is અને વધારે પોઈન્ટ હોય એટલે is અને r બંને આપેલું છે. ઓકે, 0 1 2 n none of these. ઓકે, તો આ MCQ સારો એવો છે અને બહુ ઈઝી છે, પરંતુ ખાસ તમને આનું સ્પ્લિટિંગ આવતું હોય તો તમને આરામથી આવડી જશે એવો છે. ઓકે, શું કહેવા માંગે જોઈએ કે એવો પોઈન્ટનો સમૂહ અથવા નંબર ઓફ પોઈન્ટ કીધેલું છે, એટલે કે એવા પોઈન્ટ મેળવો કે જ્યાં ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિએબલ નથી. તો પહેલા આનું સ્પ્લિટિંગ કરીએ. પરંતુ એક વસ્તુ વિચારવામાં કેટલી બધું સારો એવો સવાલ બનાવેલો છે, કોઈ એક્ઝામમાં નથી પૂછાનો પરંતુ સારો એવો સવાલ કહેવાય કે બધી વસ્તુ કમ્બાઈન આવેલી છે. જેમ કે આ જે બ્રેકેટ છે એ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન દર્શાવે, આ જે બ્રેકેટ છે એ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન દર્શાવે, આ જે છે બ્રેકેટ જે આપણે મોડ કે એ મોડ્યુલસ દર્શાવે. તો ત્રણે ફંક્શન, મોડ્યુલસ ફંક્શન, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન એન્ડ ફ્રેક્શનલ પાર્ટ ફંક્શનનો યુઝ કરીને આ MCQ બનાવ્યો છે. પરંતુ ઈઝી છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આરામથી તમને આવડી જશે. ઓકે, તો કઈ રીતના સોલ્વ કરો જોઈએ. કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિએબલ નથી, એ ટાઈપનો તમને MCQ આપેલો છે. ઓપ્શન છે 0 1 2 n none of these. ઓકે, પહેલાનું સ્પ્લિટિંગ કરીએ. તમને ખબર છે કે x gif(x) it means ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, જ્યારે x એ z માંથી બિલોંગ કરતો હશે ત્યારે હંમેશા કેવું હશે? ડિસકન્ટિન્યુઅસ હશે. કેવું હશે? ડિસકન્ટિન્યુઅસ હશે. x જ્યારે z માંથી બિલોંગ કરતો હશે અથવા જે મોડ્યુલસ x ની સાઇન અંદર જે પૂર્ણ સંખ્યા આવતી હશે, ઇટ મીન્સ z માંથી કોઈ આવતી હશે તો હંમેશા કેવો હશે? ડિસકન્ટિન્યુઅસ હશે. ઓકે, એટલું તમને ખ્યાલ છે. એ જ રીતના ફ્રેક્શનલ પાર્ટ તમને ખબર છે. ફ્રેક્શનલ પાર્ટ હોય કે ફ્રેક્શનલ પાર્ટ આપણે કરીએ ખબર છે 2 પોઈન્ટ અથવા 23.05 હોય તો આનો ફ્રેક્શનલ પાર્ટનો આન્સર શું આવે? 0.5 આવે. ઓકે, પોઈન્ટ 0.05. આ પોઈન્ટ પછી લઈ જશે પોઈન્ટ પછી 0.5 એટલે 0.05 આનો ફ્રેક્શનલ પાર્ટ આવે. ઓકે, તો આ તમને ખ્યાલ છે. પરંતુ ફ્રેક્શનલ પાર્ટની એક પ્રોપર્ટી તમને ખ્યાલ છે, મેં પ્રોપર્ટી તમને લખાવી હતી બધી. એ જ રીતના પ્રોપર્ટી શું હતી કે ફ્રેક્શનલ પાર્ટ હંમેશા ધારો કે પૂર્ણ સંખ્યા છે 23, તો એની પોઈન્ટ પછી કોઈ વેલ્યુ જ નથી, તો એના ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ શું આવશે? 0 હશે. ઓકે, શું આવશે? 0 આવશે. અને બીજી કોઈ વેલ્યુ હશે પોઈન્ટ પછીની તો 0.5, ધારો કે 23.25 છે તો 0.25. એટલે ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ હંમેશા 0 અને ક્યાં તો 0 હોઈ શકે ક્યાં તો 1 એની વચ્ચે. ધારો કે ફ્રેક્શનલ પાર્ટમાં પૂર્ણ સંખ્યા છે 25 છે તો 25 હોય તો 25 ને પોઈન્ટ શું લખાય? 25.0 લખાય અથવા 25 લખો, બંને મતલબ એક છે. એટલે કે 0 એની વેલ્યુ ક્યાં 0 હોય ક્યાં 1 ની વચ્ચે હોય, એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય છે. ખાસ ધ્યાન રાખજો ફ્રેક્શનલ પાર્ટ. અને અહીં સમજવા જેવું છે, એ કન્ડિશન એવી જ આપેલી છે, 0 અને 1 ની વચ્ચે જ આપેલી છે. ઓકે, એન્ડ આ ફંક્શન આપેલું છે મોડ્યુલસ ફંક્શન. મોડ્યુલસ ફંક્શન ખબર છે જ્યારે ઋણ હોય ત્યારે મોડ્યુલસ ની બહાર આવે છે એટલે માઈનસ અપાય છે, અને જ્યારે x પ્લસ આવતો હોય ત્યારે કેવું આપે છે? એની સાઇન પ્લસ અપાય છે. ઓકે, તો જોઈએ કઈ રીતના આનું સ્પ્લિટિંગ કરશું આપણે. એક વખત તમને એ સમજાઈ ગયું કે આ કઈ રીતના છૂટું પડે છે, કઈ રીતના એનું એક્સપાન્શન થાય તો આરામથી તમને બધું આવડી જશે. ઓકે, ચાલો શું કરશું સમજવાનું ટ્રાય કરીએ. પેલી કન્ડિશન અહીં મૂકીએ. વન એન્ડ ટુ ની વચ્ચે એ ખાસ યાદ રાખજો. તમને બધાને ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય, પરંતુ જે પોઈન્ટ તમારો એટલે કે અહીં છે શું આપેલું તમને 1 અને 2 ની વચ્ચેની વાત છે, તો જે પોઈન્ટ આગળ ઇક્વલ ટુ સાઇન લીધી હોય એટલે એ વસ્તુ તો લેવાની હોય તો તમને ખ્યાલ છે અહીં 1 લેવાનો નથી, પરંતુ 1 અને 2 ની વચ્ચેની વાત છે. કારણ કે 1 આગળ તમને ગિવન ફંક્શન 0 કહી દીધું, x બરાબર જ્યારે આપણે 1 વેલ્યુ હશે ત્યારે એની વેલ્યુ શું આપેલી? 0 આપેલી છે ફંક્શનની. એવું એ બધાએ મેન્શન કરેલું છે રકમમાં. ઓકે, તો જ્યારે 2 અહીં મૂકો, સપોઝ 2 મૂકું છું, પછી તમને સમજાવું. પેલા 2 લેવું છું, 1 પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન cos, અહીં 2 મૂકીશ તો 2 કટ થયું, શું થવાનું? 2 કટ થવાનું, તો 1 પ્લસ
cos પાઈ આવશે. cos પાઈ ની વેલ્યુ -1 આવશે. શું આવશે? -1 આવશે. તો -1 આવશે તો 1 - 1 શું આવશે? 0 આવશે. તો વેલ્યુ શું આવશે? 0. શું આવશે? 0 આવશે. ફરી વખત ખાસ અહીં ધ્યાન રાખજો તમે, ખાસ સમજવા જેવું છે કે સપોઝ મેં અહીં શું મૂક્યું? 2 મૂક્યું. ઇક્વલ ટુ કીધેલા 2 એટલે 2 લઈ શકે. 2 કેન્સલ. cos પાઈ ની વેલ્યુ -1. માઇનસ નું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન શું આવવાનું? માઇનસ જ આવવાનું, કારણ કે પૂર્ણ સંખ્યા છે. તો 1 - 1 એટલે શું આવશે? 0 આવશે. તમે કહો સર શા માટે આપણે આની વચ્ચેની હશે લે? જો તમે કોઈ વચ્ચે નહીં લો, સપોઝ અહીં કોઈ વચ્ચેની 1.5 લો છો. ઓકે, 1.5. તો 1.5 બાય શું કરશો તમે? 2 કરશો. અથવા તમે શું કરશો? આપણે 1.5 લઈએ 1 પ્લસ cos પાઈ 15 નીચે 10 આવશે, ગુણાકાર 2 આવશે. ઓકે, 15 નીચે 10 લખી શકાય આપણે, 1.5 છે એટલે. હવે આને ભાગાકાર કરશો એટલે કે શું આવશે? 5 તેરી 5 દુ 10 થાય એટલે 1 પ્લસ cos 3 પાઈ બાય 2 આવશે. ઓકે, સમજાય તમને? તો શું આવશે? cos 3 પાઈ બાય 2. cos 3 પાઈ બાય 2 ની વેલ્યુ ખ્યાલ છે તમને? cos 3 પાઈ બાય 2 શું થાય? વિચાર. cos અહીં શું આવ્યું? 3 પાઈ બાય 2. સપોઝ જો મેં શું લીધું છે? 1 અને 2 ની વચ્ચે, તો 1.5 લીધું છે. તો 1.5 એટલે શું લખ્યું? 15 ના નીચે 10 લખ્યું. 3 પંચા 2 પંચા, સોરી અહીં મારી ભૂલ છે. 3 પંચા 2 પંચા એટલે 2 દુને શું થાય? 4 પ્રમાણે. તો શું આવ્યું? cos 3 પાઈ બાય 4. તો cos 3 પાઈ બાય 4 ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી. તેને શું લખી શકાય? પાઈ માઇનસ પાઈ બાય 4 લખી શકાય. પાઈ માઇનસ પાઈ બાય 4. પરંતુ પાઈ માઇનસ અહીંયા gif નું ફંક્શન છે. અહીં શું છે? gif નું ફંક્શન છે. તો પાઈ માઇનસ પાઈ બાય 4 હશે એટલે બીજા ચરણમાં જવાનું છે. બીજા ચરણમાં જશે 1 પ્લસ cos પાઈ બાય 4 આવશે. cos પાઈ બાય 4 ની વેલ્યુ શું થાય? √2. એટલે 1 ભાગાકાર √2. કોઈ 0 પર વેલ્યુ આવી, પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ 0 પર સમથિંગ ત્યાં. તો માઇનસ 0 પર સમથિંગ જવાબ આવશે. ધારો કે સપોઝ આની વેલ્યુ આવશે -0.023 આવે, કોઈ પણ આવે, તો એ કોની વચ્ચે આવશે? -1 અને 0 ની વચ્ચે આવશે. તો પણ એમાંથી -1 જ બહાર આવવાનું, કારણ કે એ કયું ફંક્શન છે? gif ફંક્શન છે. પૂર્ણ સંખ્યા બહાર આવશે. તો પણ આન્સર તો શું આવવાનું? 0 જ આવવાનું. એટલે તમને એવું લાગે કે સર આ જ વેલ્યુ સાચું, તમે કોઈ પણ વેલ્યુ લઈ જોઈ શકો, એ 100% સાચું બનતું છે. પરંતુ આપણે એક્ઝામમાં સ્પીડમાં ગણવાનું હોય એટલે ખાસ તમારે શું કરાય? જે પોઈન્ટ આપેલો હોય ને એની નીચે ઇક્વલ ટુ આપેલો, એ પોઈન્ટ ચેક કરી લેવાનો. એ પોઈન્ટ આગળ બનતું હોય તો એ બેની વચ્ચેની કન્ડિશન માટે 100% એ જ બનતું હોય. કે આ એક જ એવું સ્પ્લિટિંગમાં વચ્ચેનો ગેપ લેવો પડે તો એ મેન્શન કરેલું હોય. બાકી આવા સિમ્પલ MCQ માં તમે આવું કરી શકો છો. ઓકે, તો શું આન્સર આવ્યો? ગમે એ પોઈન્ટ લ્યો એટલે તમારે શું આવે છે ભાઈ? 0 આવે છે. ઓકે, એટલું સિમ્પલ ભાઈ. હવે આની વાત કરીએ 0 થી. આ તો તમને હમણાં જ વાત કરી કે ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ હંમેશા x બને. ક્યારે? જ્યારે x કેવો હશે? 0 અને 1 ની વચ્ચે હંમેશા એ x ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ હંમેશા 0 ક્યાં તો આવી શકશે? ધારો કે 25 લખેલું હોય તો એનો ફ્રેક્શન વેલ્યુ શું હશે? ફ્રેક્શનલ પાર્ટની વેલ્યુ શું હશે? ફંક્શન શું ખબર શું હશે? 0 હશે, કારણ કે એમાં કોઈ ફ્રેક્શનલ પાર્ટ છે જ નહીં. 25.2 લખ્યું તો 0.2 આવશે. 25.4 લખ્યું તો 0.4 આવશે. તો 0 અને 1 ની વચ્ચે રહેશે. તો એ કન્ડિશન પણ 0 અને 1 ની વચ્ચે આપે છે. એટલે કે જે હશે એ બહાર આવશે. ઇટ મીન્સ આ નામ લખીશ. એક્ઝેક્ટ મને નથી ખબર 0 અને 1 ની વચ્ચે શું લઈશ. ધારો કે 0.5 લીધું તો 0.5 અહીં મૂકવું પડે. જે લેવું એ મારે મૂકવું પડશે. પરંતુ અત્યારે મેં તમારા x આની વચ્ચે લીધું છે એટલે મેં ડાયરેક્ટ x લખી શકાય છે. ઓકે, હવે જો તમારી કન્ડિશન અહીં અલગ આપી હોય તો તમારે કોઈ પ્રોબ્લેમ મળે. પરંતુ એ બધાએ સમજીને જ મૂકી દો કે ફ્રેક્શન પાર્ટ કોની વચ્ચે બિલોંગ કરે? 0 અને 1 ની વચ્ચે. તો મોડ્યુલસમાં -1 અને 0 એટલે 0 અને -1 ની વેલ્યુની વાત છે એટલે કે આ ફંક્શન કેવું આવશે? માઇનસ આવશે. એ તમને સારું એવું ખબર છે. મોડ્યુલસ ફંક્શન તમને સારું એવું ખબર છે કે જ્યારે ઋણ હશે ત્યારે એની વેલ્યુ શું આવશે? માઇનસ આવશે. ઓકે, તો આ રીતના તમે આનું સ્પ્લિટિંગ કર્યું. ઓકે, એક આ જ વસ્તુ સમજવાની હોય કે આ જ વસ્તુમાં આપણે વાર લાગે. ઓકે, આ જ વસ્તુ આપણે સમજવાની હોય. ઓકે, પછી આરામથી તમને હવે જે વસ્તુ માંગેલી છે એની ઉપર ફોકસ કરો એટલે આરામથી તમને સમજાઈ જશે શું કહેવા માંગે છે. જેમ કે શું માંગેલું? કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી. તો પહેલા કન્ટિન્યુઅસ જોઈએ આપણે. ઓકે, પરંતુ અહીં 1 આપેલું છે એટલે આપણે પહેલા x બરાબર 1 આગળ ચેક કરીએ. કારણ કે f(1) ની વેલ્યુ આપણને શું આપેલી છે? 0 આપેલી છે. શું આપેલી છે? 0 આપેલી છે. એટલે કે 1 આગળ છે આપણે 1 આગળ ચેક કરીએ. કારણ કે અહીં જો 1 આગળ આપણે લેસ ધેન ઇક્વલ ટુ બધી સાઈન આપેલી છે. 2 આગળ નથી, 0 આગળ ચેક કરી શકાય છે. ઓકે, પહેલા 1 આગળ ચેક કરું. f(1 +
x ની વેલ્યુ 1 કરતા મોટી, x ની વેલ્યુ 1 કરતા મોટી ત્યારે જવાબ આવે 0. f of 1 minus ત્યારે x ની વેલ્યુ 1 કરતા નાની ત્યારે given ફંક્શન 1 minus x તેમાં વેલ્યુ મૂકી દો 1 minus 1 0 હશે. અને એટ પોઈન્ટ ઈ તો આપણે 0 ઓલરેડી આપેલું છે, એટલે કે આપણે ઇટ મીન્સ આપણે કહી શકીએ 1 plus is equal to f of 1 minus is equal to f of 0. f of x કેવું છે? કન્ટીન્યુઅસ છે, કન્ટીન્યુઅસ at x is equal to 1. ઓકે, 1 આગળ કન્ટીન્યુઅસ છે, પરંતુ આપણે કેવું જોતું ડિફરન્શિયેબલ છે કે નહીં, તો આપણે ડિફરન્શિયેબલ ચેક કરશું. તો બહુ સિમ્પલ રીતના સમજાઈ જાય તમને. કેમ? હું કઈ રીતના સમજાવવા માંગુ? જો આપણે ડિફરન્શિયેબલ આપણે મૂકીએ અહીંયા, સમજો 0 નો ડિફરન્શિયેબલ 0 થશે, 1 minus 1 નું 0, x નું minus 1 થશે. ક્યારે? એની રેન્જ કેટલી છે? and sin pi x તો શું આવશે એનું ડિફરન્શિયેબલ? sin નું cos pi x into pi આવશે, into શું આવશે? pi આવશે. ઓકે, 25x હોય તો 25 આવે pi x and pi into આવશે where -1 less than x less than 0. ઓકે, 1 આગળ જોઈએ તો 1 આગળ LHD ની વાત કર, લેફ્ટ હેન્ડ સાઈડ ની, તો 0 આપે છે. શું આપે છે? 0. અને RHD ની વાત કરો ત્યારે ફંક્શન શું? બંને કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે ગણતરી તો કરવા જવાનું નથી. જો x આવ્યો હોય તો તમારે h ને પ્લસ h ને માઈનસ h મૂકીને કરવું પડે, પરંતુ બંને ફંક્શન કેવા છે? કોન્સ્ટન્ટ આપેલા. કોન્સ્ટન્ટ છે એટલે બંનેની વેલ્યુ ઇક્વલ નથી, એટલે કે ડિફરન્શિયેબલ નથી. સમજાય તમે? f'1 plus is not equal to f'1 minus. એટલે કે f of x અહીં તમને બતાય છે f of x is non-differentiable at x is equal to 1. જે માન્યું એ બધું આવી ગયું. x બરાબર 0 આગળ કન્ટીન્યુઅસ હોવો જોઈએ. હા છે, સોરી, x બરાબર 1 આગળ, કારણ કે 1 ની વેલ્યુ આપીશ, x બરાબર 1 અથવા કોઈ તમને આપેલું છે, તમને એવું કીધું કે આમાંથી એવી કન્ડિશન ગોતો અથવા એવા પોઈન્ટ ગોતો, નંબર ઓફ પોઈન્ટ કે જ્યાં ફંક્શન છે એ કન્ટીન્યુઅસ હોવું જોઈએ પરંતુ ડિફરન્શિયેબલ ન હોવું જોઈએ, એવા પોઈન્ટ ગોતો. તો મને એક પોઈન્ટ મળી ગયો. કયો પોઈન્ટ મળ્યો? 1. નંબર હું આવ્યો 1 આવ્યો. ઓકે, એક પોઈન્ટ એવો મળ્યો. હવે 0 આવે ચેક કરવા જઈએ તો 0 ખાસ સમજ, 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરો, અહીં 0 મૂકો તો આન્સર શું આવશે? f of 0 minus. f of 0 minus ની વેલ્યુ શું આવે છે? 1 આવશે, અહીં મૂકો 0. અને f of 0 plus x ની વેલ્યુ, સોરી શું કીધું? x ની વેલ્યુ એ 0 કરતા મોટી, તો આપણે અહીં પ્લસ લખી નાખીએ, અહીં શું લખીએ? માઈનસ. ઓકે, બીજો કોઈ ફરક નથી. 0 કરતા ઓછી મળે આ ફંક્શન, અમે 0 મૂકો, sin 0 0 થાય, બંને ઇક્વલ આવતા નથી એટલે કન્ટીન્યુઅસ નથી. પરંતુ આપણને માગેલું શું? કન્ટીન્યુઅસ હોવું જોઈએ પરંતુ ડિફરન્શિયેબલ નથી, એટલે 0 આગળ ચેક કરવાની જરૂર. 0 આગળ ચેક કર્યું તો એ કેવું થયું? ડિસકન્ટિન્યુઅસ થયું, પરંતુ આપણે કેવું થયું? કન્ટીન્યુઅસ. એટલે 2 આગળ ચેક કરી શકાય એવું નથી, કારણ કે એક જ આપણને લેસ ધેન અને 2 ની શું આપી? ઇક્વલ ટુ, અને 2 કરતા લોઅર વેલ્યુ આપી, હાયર વેલ્યુ આપણને આપેલી નથી, એટલે આપણે કહી શકીએ નહીં. એટલે કે આ જે ફંક્શન જે આપેલી છે, જેટલી કન્ડિશન આપેલી છે એમાં x બરાબર 1 હોય ત્યારે given ફંક્શન એ કન્ટીન્યુઅસ થાય પરંતુ ડિફરન્શિયેબલ થતું નથી. એટલે આપણી કન્ડિશન શું છે? કન્ટીન્યુઅસ બટ નોટ ડિફરન્શિયેબલ ઇઝ કયા પોઈન્ટ આગળ અથવા નંબર ઓફ પોઈન્ટ, કયો પોઈન્ટ આગળ ને કેટલા એવા પોઈન્ટ મળે છે, તો એવો મને કેટલો પોઈન્ટ મળ્યો? એક જ પોઈન્ટ મળ્યો. ખાસ ધ્યાન રાખજો, x બરાબર 1 એ આપણે સોલ્વ કર્યું, પરંતુ નંબર ઓફ પોઈન્ટ, ધારો કે 0 આગળ પણ એવું બન્યું હોત તો નંબર ઓફ પોઈન્ટ કેટલા થઈ જાય? 2 થઈ જાય, કે કન્ટીન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી. પરંતુ નંબર ઓફ પોઈન્ટ કેટલા? નંબર એક પોઈન્ટ એવો મળ્યો કે જ્યારે અથવા ત્યાં ફંક્શન કેવું થયું? કન્ટીન્યુઅસ થયું પરંતુ ડિફરન્શિયેબલ નથી થતું. એક જ પોઈન્ટ મળ્યો, એટલે આપણો આન્સર શું આવશે? યાદ રાખજો, આ 1 છે એ x બરાબર 1 આગળ ચેક કર્યું એ નથી. 1 શું દર્શાવે છે? કે ત્યાં એવું ઘટના તમને જે સવાલ આપેલો છે બને. ધારો કે અહીંયા પણ એવું ના બન્યું હોત તો કન્ટીન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી, અથવા ડિફરન્શિયેબલ બની ગયું હોય તો આપણો આન્સર શું આવે? 0 આવે. એક પણ એવો ઓપ્શન, એક એવી રેન્જ નથી કે આ કન્ડિશનનું પાલન થાય. ઓકે, તો આન્સર તમારો 0 આવી શકે, પરંતુ અત્યારે આન્સર કેવો આવશે તમારો? B for bingo. ઓકે, તો આ રીતના MCQ સોલ્વ કરી શકાય અને બહુ સિમ્પલ રીતના ખાસ કન્સેપ્ટ સમજાય તો આરામથી તમને આવડી જશે અને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. ઓકે, એટલે ખાસ આ બધી વસ્તુમાં ધ્યાન આપો. શું કહેવા માંગે છે? MCQ બહુ સિમ્પલ હોય પરંતુ બધા ફંક્શન જ્યારે ભેગા થતા હોય નાની મોટી ભૂલ થઈ જાય તો પ્લસ માઇનસ ના લઈ જાય, તમને એવું લાગે કે આ ડિફરન્શિયેબલ છે. ઓકે, તો તમે અહીંયા ડિફરન્શિયેબલ કહી દો, તમે 0 મૂકીને આવી જાઓ, થોડી ઉતાર તો આરામથી તમારો MCQ ખોટો પડે. ઓકે, એટલે નાની મોટી વસ્તુ હોય એ ખાસ ધ્યાન રાખો.
તો તમારા ઓપ્શનમાં ભૂલ પડવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. ઓકે, ચાલો નવો એમસીક્યુ જોઈએ શું કહેવા માંગે જોઈએ. હવે કઈ રીતના આપણે આગળ એમસીક્યુ નવી રીતના અથવા શું કહેવા માંગે છે. ઓકે, ચાલો નવો એમસીક્યુ શું કહેવા માંગે છે જોઈએ. f of x is equal to cos phi. શું આપેલું છે? cos phi. cos phi બ્રેકેટમાં modulus of x plus gi of x. function f of x equal then a given function, okay, then which is not true. Okay, given function આ રીતના છે. ઓકે, ચાલો સારો એમસીક્યુ છે. આ ટાઈપનું એમસીક્યુ 17 કે આમ તો 17 ની એક્ઝામમાં એડવાન્સમાં કે મેઇનમાં પૂછાઈ ગયો સારા ટાઈપનું એમસીક્યુ. પરંતુ એ એમસીક્યુમાં શું ફેર હતો? આ વસ્તુ તો કોપી જ હતી, પરંતુ અહીં મલ્ટિપ્લિકેશન x કે x નો સ્ક્વેર એ રીતનો ગુણાકાર હતો. મેં એમસીક્યુ તમને 99% કન્ટિન્યુઅસ ના ટોપિકમાં કરાવેલો છે. ઓકે, સારો એમસીક્યુ છે આ પણ. એમાં x ગુણાકાર માટે અહીં x આપેલો નથી. ઓકે, ખાસ એટલે થોડા નાના ટ્વિસ્ટ કરીને તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય એટલે ખાસ તમે બહુ અઘરા પણ નથી કરી લેવાના અને બહુ હેલા પણ નથી કરવાના. ઓકે, મીડિયમ રેન્જ ના કરો એટલે આરામથી તમને કન્સેપ્ટ સાથે કરો, આરામથી તમને સમજાઈ જશે. ઓકે, સો લેટ f of x is equal to cos pi બ્રેકેટમાં મોડ્યુલસ ઓફ x પ્લસ gi of x આપેલું છે. then which is not true. નીચેના આપણે કયું વાક્ય ખોટું છે? કયું સોરી which is not true એટલે કયું સાચું નથી અથવા કયું ખોટું છે એમ બોલો તો પણ ચાલશે. પરંતુ શું આપે છે ઓપ્શન? કન્ટિન્યુઅસ x બરાબર 1/2, કન્ટિન્યુઅસ at x is equal to 0, differentiable in -1 to 0 and differentiable in 0 to 1. ઓકે, આ રીતના તમને ઓપ્શન આપેલા છે. સમજવાની ટ્રાય કરજો એ શું કહેવા માંગે છે. gi ફંક્શન તમને ખ્યાલ છે, મોડ્યુલસ ફંક્શન પણ ખ્યાલ છે, તો મોડ્યુલસમાં ખાસ ધ્યાન રાખજો. કારણ કે gi ફંક્શન કમ્બાઈન છે એટલે આપણે આખી રેન્જ લેવી પડશે, લેસનની પણ, એટ પોઈન્ટ અને આગળની વાત પણ કરવી પડશે. ઓકે, અને તમને ખાસ 0 અને 1 ની આગળ ચેક કરવાનું કીધું છે એટલે હું રેન્જ બહુ ઇન્ફાઇનાઇટ ની એવી બનાવવાની ટ્રાય નહીં કરીશ. જ્યાં આપણે જરૂરિયાત છે એટલી રેન્જ આપણે બનાવશું. ઓકે, એક રેન્જ કેવી બનાવશું? આપણે માઇનસ વેલ્યુ લેવાની કીધેલી છે. ઓકે, -1 થી 0 પણ કીધેલી છે. -1 થી 0, 0 થી 1 એટલે એવી જ બનાવી નાખો. કારણ કે આપણને જે ઓપ્શન આપેલા છે એની વચ્ચે બધું આવી જાય. જો -1 થી 0 અને 0 થી 1 એમાં 0 આગળ ચેક કરી શકાય છે, 1/2 આગળ, કારણ કે 0 અને 1 ની વચ્ચે 1/2 આવી જવાનું અને આ બે પોઈન્ટ પણ આવી જવાના. એટલે એવા તમને એવું લાગે સર આ ક્યાંથી બનાવવું, સ્પ્લિટિંગ કરવાનું હોય તો આવડી જશે, પરંતુ ન આપેલું ક્યારે? તો ત્યારે તમને જે ઓપ્શન આપેલો હોય એમાંથી બનાવવાનું હોય. એટલે ખાસ એવી બધી વસ્તુ નાની નાની ધ્યાન રાખજો. તો -1 x less than 0. ઓકે, 0 લેવાના નથી. ઓકે, તો -1 અને 0 ની વચ્ચે હશે, ખાસ સમજો. -1 અને 0 ની વચ્ચે હશે તો તમને અહીં સમજાવી દઉં. cos phi સમજો. -1 અને 0 ની વચ્ચે હશે ત્યારે આ વેલ્યુ શું આપશે? -x આપશે. ઓકે, મોડ્યુલસ ઓફ x છે એમાં -1 આપશે. જે x છે તમારો -1 0 ની વચ્ચે છે ત્યારે વેલ્યુ શું આપશે? -1 આપશે. એટલે શું આવશે? cos phi
-x -1 કોસમાં માઇનસ કોમન કાઢો કોઈ ફેર પડતો નથી. ખાસ સમજો આ બધી વસ્તુઓ, કારણ કે કેવું ફંક્શન છે, યુગ્મ ફંક્શન છે, એટલે કે આપણે 12 એમાં માઇનસ આવશે નહીં. હવે પાઈ અંદર જવા દઈએ તો cos પાઈ * 1 પાઈ પ્લસ પાઈ x પાઈ પ્લસ સમજાય પોલેસ્ટ્રીસ રૂલ યુનિટ સર્કલ પાઈ પ્લસ એટલે ત્રીજા ચરણમાં જશું થર્ડ ક્વાડ્રન્ટ આવશે એટલે કેવું આવશે માઇનસ cos નું cos આવશે. શું આવશે માઇનસ cos નું cos, પરંતુ ઓલ sp therefore tan અને એનું રેસિપ્રોકલ 4 પ્લસ હોય, બાકીના બધા કેવા હશે રૂટ. એટલે શું હોય એ ફંક્શનનો આન્સર શું આવે માઇનસ cos પાઈ x. -1 અને 0 ની વચ્ચે હશે ત્યારે એ વેલ્યુ શું આવશે માઇનસ. હવે તમે એમ કહો છો સર આપણે 0 તો લેવાના નથી, પરંતુ મોડ્યુલસ ફંક્શન 0 આગળ ચેક કરવું પડશે. 0 થી ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન હોય એટલે કે આપણે 0 આગળ પણ ચેક કરવું પડશે. તો 0 લેસ ધેન ઇક્વલ ટુ, કારણ કે આપણને કન્ટિન્યુઅસ 0 આગળ પણ ચેક કરવાનું કીધું છે, અહીં ભલે ના હતું, પરંતુ આ ઓપ્શન આપણે આમાં ઇનબિલ્ટ કરવો પડશે ને. આપણે 4 ઓપ્શન બને એવી રેન્જ બનાવીએ છીએ. તો 0 થી લઈને x લેસ ધેન 1 નથી લેવાનું. ઓકે, બધી વસ્તુ આવી -1 થી 0 લેવાનું છે એટલે 0. ઓકે, અહીં ઇક્વલ ટુ કેમ ન લખ્યા તમને એવો પ્રશ્ન થાય, પરંતુ જ્યારે જે આ ફંક્શન હોય તે બંને બાજુ ઇક્વલ ટુ આવતા નથી, તમને ખ્યાલ છે. ઓકે, હવે 0 અને આની વાત કરીએ તો cos પાઈ 0 અને 1 ની વચ્ચે એટલે પ્લસ ની સાઇન એટલે મોડ્યુલસ શું આપશે પ્લસ વેલ્યુ આપશે. 0 અને 1 ની વચ્ચે જ્યારે છે એટલે કે 0 પ્લસ ની વાત થાય છે એટલે કે જે આ ફંક્શન શું વેલ્યુ આપશે 0 આપશે. તો શું વેલ્યુ આવશે cos પાઈ x cos પાઈ x આવશે. ઓકે, તો આ રીતના તમે એને શું કર્યું એક્સપાન્શન કર્યું, સોરી સ્પ્લિટિંગ કર્યું. ઓકે, તો આ રીતના તમને સારું એવું સમજાય છે. હવે આપણે શું કરવાનું છે, હવે શું કરશું આપણે પહેલું વિચ ઇઝ નોટ ટ્રુ તો આપણે જોઈએ. પહેલા તો 0 આગળ ચેક કરીએ, કારણ કે આપણે 0 ઘણી બધી જગ્યાએ આવે છે. તો 0 આગળ ચેક કરીએ તો f of 0 પ્લસ અથવા -1 થી લેસ ધેન તો આપણને આપી નથી, 1 થી મોટી નથી આપી. ઓકે, રેન્જ કેવી છે 1 થી x છે એ 1 કરતા નાનો છે, x 1 કરતા મોટો હોય એવી રેન્જ આપણે આગળ છે નહીં. 0 આગળ છે તો 0 આગળ ચેક કરીએ f of 0 પ્લસ 0 કરતા x હાયર ત્યારે શું હશે cos પાઈ x 0 મૂકો cos 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 1 થઈ ગયું. ઓકે, f of 0 માઇનસ 0 પ્લસ અને 0 એ બંનેની વેલ્યુ કોપી આવશે. 0 માઇનસ x ની વેલ્યુ 0 કરતા નાની તો શું છે માઇનસ cos પાઈ x માઇનસ cos 0 મૂકશું 0 ઇન્ટુ પાઈ cos 0 શું થાય 0 1 એટલે મીન્સ કે શું આવે -1. એટલે કે f of 0 plus is not equal to f of 0 minus. Therefore, f of x is discontinuous at x is equal to 0. આપણો આન્સર શું આવ્યો, જે સાચો આન્સર શું આવ્યો કે ફંક્શન છે એ ડિસકન્ટિન્યુઅસ છે. કોની આગળ ડિસકન્ટિન્યુઅસ છે, કોની આગળ 0 આગળ છે. પરંતુ શું માંગેલું છે આમાંથી કયું ખોટું છે, કયું ખોટું છે, એ બધા શું કહે છે જે રકમ છે એ શું કહે છે કે કન્ટિન્યુઅસ છે અને આપણે શું આવે ડિસકન્ટિન્યુઅસ. એટલે આ વાક્ય એનું કેવું છે ખોટું છે, એટલે આ આપણો આન્સર થઈ ગયો. આ આપણો શું થઈ આન્સર. તમે કહો સર બીજા ચેક કરો, ઘણી વસ્તુ વિચારો કે 0 આગળ તો ડિસકન્ટિન્યુઅસ છે તો આમાં તો 0 લેતા જ નથી, અને આ રેન્જ કેવી છે -1 થી 0 એટલે ફંક્શન તો એકનું એક જ છે. 0 થી 1 તો ફંક્શન તો એકનું એક જ છે. 0 થી 1 ની વાત કરો તો આ ફંક્શન છે તે ડિફરન્શિયેબલ છે જ તે. cos પાઈ x નું ડેરિવેટિવ શું થાય -પાઈ sin પાઈ x એ ડિફરન્શિયેબલ છે. 0 -1 થી 0 ની વાત કરો 0 લેવાનું નથી, કારણ કે આ છે પોઈન્ટ. તમે કહો સર 0 આગળ ડિસકન્ટિન્યુઅસ છે તો એ ડિફરન્શિયેબલ ના જ હોય, પરંતુ અહીં 0 તો લેવાના નથી. ઓકે, ત્યારે એ ફંક્શન કેવું છે આ પણ છે એક ખાલી સિંગલ ફંક્શન છે તો એનું પણ ડેરિવેટિવ શક્ય છે. સમજાય તમને -1 0 અને 1/2 આગળ કન્ટિન્યુઅસ તો 1/2 કોની વચ્ચે છે 0 અને 1 ની વચ્ચે તો એની વચ્ચે 1/2 છે, ફંક્શન એક જ છે. 1/2 પ્લસ ની વાત કરો 1/2 માઇનસ ની વાત કરો પણ રેન્જ તો આ જ રહેવાની, તો ફંક્શન કેવું છે કન્ટિન્યુઅસ પણ છે. એટલે કે આમાં શું કયું ખોટું છે એ માંગેલું, એટલે કયું વાક્ય ખોટું છે હા, એટલે આન્સર કયો આવશે તમારો ઓકે બી ફોર બિંગો. તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. બહુ સિમ્પલ એમસીક્યુ હતો, 1 કે 2 મિનિટનો હતો, તમને સમજાવવા માટે થોડું લાંબુ કરવું પડે. ખાસ એક ડિસકન્ટિન્યુઅસ હતો અને એ બધા કે કન્ટિન્યુઅસ એટલે એનું વાક્ય કયું માંગેલું હતું ઇઝ નોટ ટ્રુ. આમાં કયું સાચું નથી, તો કયું સાચું નથી બી ઓપ્શન સાચો નથી. બાકીના ઓપ્શન ડિફરન્શિયેબલ છે. 0 થી 1 માં -1 થી 0 માં પણ ડિફરન્શિયેબલ છે. 0 લેવાના નથી કીધા, 1 લેવાના નથી કીધા
અને 1/2 આની વચ્ચે છે એટલે એક ફંક્શન છે ત્યાં કન્ટિન્યુઅસ હોય છે. ઓકે, અને કારણ કે સાઇન કોસ છે એની રેન્જમાં અથવા એના ડોમેઇનમાં કેવું છે કન્ટિન્યુઅસ છે. તો આ રીતના તમે એમસીક્યુ સોલ્વ કરી શકો અને શું કહેવા માંગે છે ખાસ કન્સેપ્ટ દ્વારા સમજી શકો. ઓકે, તો કાલ પાછા નવા એમસીક્યુ સાથે અને નવું શું કહેવા માંગે છે ત્યારે આપણે પાછા ભેગા થઈશું નવા એમસીક્યુ સાથે ટ્રાય કરશું નવી રીતના કે આ એમસીક્યુ કે મોસ્ટ ઓફલી આપણે એવા એમસીક્યુ ઓછા લઈએ છીએ કે રિપીટ થતા હોય અથવા રિપીટ સ્ટાઇલ થતી હોય કે આ રીતના સોલ્વ થાય એટલે મોસ્ટ ઓફ કન્ટિન્યુટી અને ડિફરન્શિયેબિલિટી ચેક કરીએ છીએ, પરંતુ મેથડમાં કંઈક ને કંઈક ચેન્જ થતું હોય, કોઈ ફંક્શન બદલાતું હોય તો એ રીતના આપણે એમસીક્યુ વધારે લેવા ટ્રાય કરીએ છીએ. ઓકે, એટલે તમને પણ ખાસ સમજાય અને તમારે કોઈ આ ટાઈપમાંથી આપણે 3 ચેપ્ટર જે છે લિમિટ, કન્ટિન્યુટી, ડિફરન્શિયેબિલિટી એમાંથી તમારે 2 કે 3 એમસીક્યુ પૂછાય અને એ તમને આરામથી આવડી જાય તો તમારા 3 સવાલ પૂછાતા હોય તો તે 4 તેરી 12 માર્ક તમારા ખીચામાં આવી જાય. ઓકે, બાકી જેમ આપણે આગળ જતા સમય જતો જશે ત્યાં તમારે નવા ટોપિક ચાલશે. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.